કેમ છો યાર? ફરીવાર સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। તો મારા ભાઈઓ, તમે અત્યારે સોશિયલ મીડિયા ઉપર જોતા હશો કે 4-5 દિવસ થઈ એસએમ ઠાકોરને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એ વિડીયોની અંદર એવું બતાવવામાં આવી રહ્યું છે કે એસએમ ઠાકોર હવે આ દુનિયાની અંદર નથી રહ્યા। તો કેટલાક લોકો તો એવું કહી રહ્યા છે કે એસએમ ઠાકોર અને જે છોકરીનો ફોટો વાયરલ થયો હતો એ બંનેના લગ્ન થવાના છે અને લગ્નની તારીખો પણ આવી ગઈ છે। અને અત્યારે બીજો સોશિયલ મીડિયા ઉપર હાલ તમે જે આગળ વિડીયો જોયો એ કાલના સાંજની વાતનો વાયરલ થઈ રહ્યો છે અને જેની અંદર એસએમ ઠાકોર કોઈ એક વ્યક્તિના પગની અંદર પડીને માફી માંગી રહ્યા છે અને રડી રહ્યા છે। તો એસએમ ઠાકોર શા માટે માફી માંગી રહ્યા છે અને શા માટે રડી રહ્યા છે અને સામેવાળો વ્યક્તિ કોણ છે, સંપૂર્ણ વાત આજના વિડીયોની અંદર કરવાની છે। તો ખાસ કરીને મારા ભાઈઓ આજનો આ વિડીયો એકવાર જોઈ લેજો। તો હા મારા ભાઈઓ, બિલકુલ સાચી વાત છે કે એસએમ ઠાકોરે માફી માંગી છે। તો હવે સામેવાળા જે વ્યક્તિની માફી માંગી છે એ વ્યક્તિ છે જે સોશિયલ મીડિયા ઉપર એસએમ ઠાકોર અને છોકરીનો ફોટો વાયરલ થયો હતો એ છોકરીના પપ્પા જ છે અને એસએમ ઠાકોર દુઃખી થઈ અને રડતા માફી માંગી રહ્યા છે અને માફી માંગવાનું એક જ કારણ છે કે એસએમ ઠાકોરની ભૂલના કારણે ફોટો વાયરલ થયો હતો। એસએમ ઠાકોરે જાતે કરીને ફોટો વાયરલ નતો કર્યો, એટલા માટે એસએમ ઠાકોર એ છોકરીના પપ્પાથી માફી માંગી રહ્યા છે। કારણ કે યાર તમને બધાને ખબર છે કે હમણાં 4-5 દિવસથી ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા છે અને લોકો યાર એસએમ ઠાકોર આમ તો બદનામ છે પરંતુ હજી વધારે બદનામ થાય એ માટેના વિડીયો વાયરલ કરી રહ્યા છે અને સાથે સાથે પેલી છોકરીનું નામ પણ બદનામ કરી રહ્યા છે। તો યાર એ વાતનું સંપૂર્ણપણે સમાધાન પણ થઈ ગયું છે અને હવે યાર કોઈ પણ એવા ખોટા વિડીયો વાયરલ ન કરો કે જેથી કરીને કોઈ વ્યક્તિને યાર તમારા એ વિડીયો જોઈ અને ખોટું પગલું ભરવું પડે। તો બસ મારા ભાઈઓ, આ વિડીયોની અંદર આટલું જ અને લ્યો તો હવે સૌથી પહેલા તમે આ નાનકડો વિડીયો જોઈ લો જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। અને હા યાર, આ ચેનલ ઉપર તમે પહેલી વાર આવો છો તો ખાસ કરીને આ ચેનલ માલાજી ક્લિપ્સને યાર સબસ્ક્રાઇબ કરતા જજો જેથી કરીને તમને દરરોજ આવા નવા અને અનોખા વિડીયો સૌથી પહેલા આ ચેનલ ઉપર મળતા રહે। સપના તોડી